રખિયાલની મેડિકલ પ્રોડક્ટ વેચતી કંપનીએ 1.47 કરોડની ઠગાઈ કરી છે. પાવડર 500 mgની જગ્યાએ 0 ગુણવત્તાવાળો મોકલ્યો છે. એઝિથ્રોમાઇસિનનો નકલી પાવડર મોકલીને ગોવાની ફાર્મા કંપની સાથે ઠગાઈ કરી છે. ઘાટલોડિયામાં રહેતા આશિષ ગજ્જર બાયોટેક કંપની અને તેમના પત્ની RH એન્ટરપ્રાઇઝ નામની કંપની ધરાવે છે. આ કંપનીમાં ભાવિન પટેલ નામનો એક યુવક મેનેજર તરીકે કામ કરે છે. વર્ષ 2019થી 2021 કોરોના સમયમાં ગોવાની મેડિજસ ફાર્મા કંપનીએ આશિષ ગજ્જરને એઝિથ્રોમાઇસિન પાવડરનો ઓર્ડર આપ્યો હતો. કંપનીના મેનેજર ભાવિનને કહીને રખિયાલ સોનીની ચાલી આઈટેક એન્ટરપ્રાઇઝ કંપની યશ પટેલ પાસેથી 1.47 કરોડની કિંમતનો 1600 કિલો પાવડર ગોવા મોકલી આપ્યો હતો. ગોવાના ફાર્માના સંચાલકે જણાવ્યું હતું કે એઝિથ્રોમાઇસિન પાવડર 500 mgનો નહીં પરંતુ શૂન્યનો ગુણવત્તાનો છે, જેની ભાવિન પટેલ અને યશ પટેલે શૂન્ય ગુણવત્તાનો માલ મોકલી આપ્યો હતો. જેની જાણ આશિષભાઈને થતાં તેમને ભાવિનભાઈ પટેલ અને યશભાઈ પટેલ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ TNE મીડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.